સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ વચનામૃત 702 રોચક ઇતિહાસ અને વિધિ નિષેધ છોડવા અદ્ભુત બોધ. સંવંત 1952માં ભરૂચના શેઠ અનુપચંદ બલુકચંદ માંદગીમાં ઘેરાયા. તે વખતે તેઓ વિચારે છે કે સમાધિમરણ કેમ થાય, હવે કોની સલાહ લેવી. કોઈ ઉપર દ્રષ્ટિ ઠરી નહીં, કોઈ સહાયરૂપ જણાયા નહીં. સાધુ સાધ્વી તો ઘણા, પણ બધાને તો તેઓએ પોતે જ ભણાવેલ, વિધિને નિષેધ શીખવાડેલ. પણ નિરાશામાં આશાનું કિરણ ફીર્યું, યાદ આવ્યું. ભરૂચમાં શેઠ અનુપચંદ બલુકચંદના ઘેર પરમ કૃપાળુદેવ પધારેલા. આ શેઠ સાથે કૃપાળુદેવને ધંધાકીય સંબંધ પણ હતો. સંવંત 1945ના અષાઢ શ્રાવણ મહિનામાં તેઓ શેઠને ઘેર 1 મહિનો રહ્યા હતા. તેમનો ઉતારો થોડે દૂર શેઠના બીજા મકાનમાં રાખેલ હતો. તે વખતે મુનિ વીર વિજય તથા મુનિ કાંતિ વિજયનું ચોમાસું પણ ભરૂચમાં હતું. તેઓ હંમેશા કૃપાળુદેવ સાથે ધર્મચર્ચા કરતા. આ ક્ષેત્રે કૃપાળુદેવે 15 અવધાન પણ કર્યા. સંવંત 1945 શ્રાવણ સુદ 3 રવિવારથી 7 દિવસ શ્રી ભરૂચ ક્ષેત્રે જુઠાભાઈએ રૂબરૂ આવી કૃપાળુદેવના દર્શન સમાગમનો લાભ લીધો હતો. ઉતારાથી તેઓ શેઠને ઘેર આવતા ત્યારે શેઠે બીજા ભાઈઓ સાથે જે શાસ્ત્ર ચર્ચા કે વાંચન કર્યું હોય તે વગર પૂછે કૃપાળુદેવ કહી બતાવતા. શેઠને ઘણી નવાઈ લાગતી, પણ શેઠને પોતાને શાસ્ત્રનો અભ્યાસ ઘણો અને પોતાને સમકીર્તિ માનતા હોવાથી કૃપાળુદેવના સંઘમાં પણ સમાગમનો લાભ એ રીતે લઈ શક્યા નહીં. કેમ કે સામાન્યપણામાં વયો ગયો ભાવ. તે વખતે તેમને આત્મહિતમાં પ્રેરવા કૃપાળુદેવની વૃત્તિ ઉદ્ભવેલી, પણ તેમનું પ્રવર્તન મતાંતરના અને વિધિ નિષેધના આગ્રહવાળું જાણી હાલ કોઈ સૂચનોથી તેમને જોઈએ તેવો લાભ નહીં થઈ શકે એમ જાણી પોતાની વૃત્તિ સંક્ષેપથી લીધેલી. જે મહેમાન પોતે ત્યાં રહ્યા હતા તેમના અતિશયુક્ત જ્ઞાનની સ્મૃતિ થઈ અને કૃપાળુદેવને સમાધિમરણની માગણી કરતો એક પત્ર લખ્યો. પ્રત્યુત્તર રૂપે કૃપાળુદેવ વચનામૃત 702 શ્રી રાળજ ક્ષેત્રથી પર્યુષણના બીજા દિવસે પાઠવ્યો. સંવંત 1952. આ વચનામૃત 702માં મથાળે બોધ્યા પ્રમાણે ઉત્પન્ન કરેલા એવા કર્મની રહસ્યભૂત મતિ મૃત્યુ વખતે વર્તે છે. માટે વિચારવાન પુરુષો તો કેવલ્ય દશા થતા સુધી મૃત્યુની નિત્ય સમીપ જ સમજીને વર્તે છે. આ મથાળો લખ્યું. જીવને પ્રમાદ કર્તવ્ય નથી. લખે છે, તમને બાહ્ય ક્રિયા આદિનો કેટલાક કારણથી વિશેષ વિધિ નિષેધ લક્ષ્ય જોઈને અમને ખેદ થતો હતો કે આમાં કાળ વ્યતીત થતાં આત્માવસ્થા કેટલી સ્વસ્થતા ભજે છે અને શું યથાર્થ સ્વરૂપનો વિચાર કરી શકે. સહજ માત્ર જેમાં ઉપયોગ દીધો હોય તો ચાલે તેવું છે, તેમાં લગભગ જાગૃતિકાળનો ઘણો ભાગ વ્યતીત થવા જેવું થાય છે. તે કેને અર્થે, તેનું પરિણામ શું તે વિશે ક્વચિત કંઈ પ્રેરવા ઈચ્છા થયેલી સંભવે છે, પણ તમારી તથારૂપ રુચિ અને સ્થિતિ ન દેખાવાથી પ્રેરણા કરતાં કરતાં વૃત્તિ સંક્ષેપી લીધેલી. આગળ લખે છે, લોકો માત્ર વિચારવાન કે સમ્યક દ્રષ્ટિ સમજે તેથી કલ્યાણ નથી. બાહ્ય વ્યવહારના ઘણા વિધિ નિષેધના કર્તૃત્વના મહાત્મ્યમાં કંઈ કલ્યાણ નથી. લોક સમુદાય કો ભલો થવાનો નથી, અથવા સ્તુતિ નિંદાના પ્રયત્ન અર્થે આ દેહની પ્રવૃત્તિ તે વિચારવાનને કર્તવ્ય નથી. બાહ્ય ક્રિયાના અંતર્મુખ વૃત્તિ વગરના વિધિ નિષેધમાં કંઈ પણ વાસ્તવિક કલ્યાણ રહ્યું નથી. ગચ્છ આદિ ભેદને નિર્વાહવામાં, નાના પ્રકારના વિકલ્પો સિદ્ધ કરવામાં આત્માને આવરણ કરવા બરાબર છે. અને આગળ લખ્યું સૈદ્ધાંતિક વાક્ય કે અનેકાંતિક માર્ગ પણ સમ્યક એકાંત એવા નિજ પદની પ્રાપ્તિ કરવા સિવાય બીજા અન્ય હેતુએ ઉપકારી નથી એમ જાણીને આ લખ્યું છે. મરણનો સમય નિશ્ચિત જણાતો નથી. લીધો કે લેશે માટે તૈયાર રહેવાનું છે. છેલ્લા સમયે સમાધિમાં રહેશું એમ ધારવાથી જીવને સમાધિ રહેવી મુશ્કેલ છે, પણ આખી જિંદગી જે કર્યું હોય તે છેલ્લે સમયે આવીને ઊભું રહે. માટે ખરો ધર્મ પુરુષાર્થ તો પોતાના પરિણામો જાણી તેને રાજ સમરતું રાજ હૃદયમાં રાખીને માથા ઉપર મરણ ભમે છે, કાળ રહ્યો છે તાકીને એમ સમજે અને તેને માટે અગાઉથી તૈયારી કરી રાખે. મહાત્મા શંકરાચાર્યજી કહે છે, ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે સંપ્રાપ્તે સન્નિહિતિ કાલે નહીં રક્ષતી ડુકુઝ કરણે. છેલ્લે સમયે વ્યાકરણ ભણ્યા કરે તો
એ કંઈ શરણને આશ્રય પામે નહીં. હવે ગોવિંદને ભજ, આત્માને ભજ. વિધિ નિષેધ કે શાસ્ત્રનું વ્યાકરણ છેલ્લી ઘડીએ ગોખવા બેસતા ધર્મ નિપજતો નથી. ગોપાલે વચનામૃત 150માં કહ્યું કે મોતનું ઔષધ હું તને આ દઉં છું, વાપરવામાં દોષ કરજે નહીં. જોગાનું જોગ ત્યારે તો તે માંદગીમાંથી આ શેઠ બચી ગયા. ગોપાલદેવે સંવંત 1917માં દેહ મૂક્યો. સંવંત 1966 શેઠ પાલિતાણા તીર્થયાત્રા નીકળ્યા છે. ડુંગર ઉપર ડોળીમાં ચડતા તેમને માથામાં તીવ્ર વેદનાથી ચક્કર આવ્યા અને રસ્તામાં થોભી ગયા. સાથે આવેલ માણસો આજુબાજુ ઘેરાઈ ઊભા રહ્યા. અહીં ડુંગરે કોણ અને શું ઈલાજ કરે? એવામાં તો પૂજ્ય પ્રભુશ્રીજી દર્શન કરી નીચે ઉતરતા હતા. તેમણે જોયું કે આ તો ભરૂચના શેઠ છે અને તેમનો આખર સમય જણાય છે. પ્રભુશ્રીજી બોલ્યા, અનુપચંદભાઈ? શેઠ બોલ્યા, જી. પ્રભુશ્રીજી બોલ્યા, તમને કૃપાળુના બોધેલા 20 દોરા સાંભળે છે? શેઠ કહે, હા. પ્રભુશ્રીજી કહે છે, અમારી સાથે બોલો કે સાંભળો. હે પ્રભુ, હે પ્રભુ. અને શેઠ પણ એ દશાએ ઉપયોગ આ તરફ વાળે છે. અને હે પ્રભુ શું કહું? છેલ્લી કડી આવી કે પડી પડી તુજે પદ પંકજે, ફરી ફરી માગું એ જ, સદગુરુ સંત સ્વરૂપ તું જ, એ દ્રઢતા કરી દેજ. આ સાંભળતા સાંભળતા શેઠનો દેહ છૂટી ગયો. તેઓ વિનંતી કૃપાળુ પ્રત્યે કરેલ અને સમાધિ મરણની ભાવના ભાવેલ તે પૂજ્ય પ્રભુજીના સત્સંગે ફળીભૂત થઈ. જેવા ભાવ તેવા હરિફળે, ભબ્બા ભજન થકી ભય ટળે, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.